મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર આપણા ઘણા બધા ખેડૂતોના ખેતરોમાં માવઠાની અસર બહુ મોટી પડી છે અને એના લીધે ઘણા બધા ખેડૂતોના પાક છે એમાં બહુ મોટું નુકસાન થયેલું છે. તો એના માટે સરકાર દ્વારા છે એ પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવી છે અને ધીમે ધીમે તમારા ખેતરોના સર્વે પણ ચાલુ થશે. પણ એની પહેલા તમે તમારા ખેતરનો આપણે જે મગફળીના ટેકામાં વાત કરી હતી જીઓ ટેગના ફોટાવાળી, એ ફોટો આ વખતે પણ પાડી લેજો. આવનારા દિવસોમાં કદાચ કાંઈ લોચો ઊભો કરવામાં આવે તો ત્યારે તમે ફોટો બતાવી શકો. અને કઈ રીતે ફોટો પાડવો એની જો આપણે વાત કરીએ તો આપણે એક ડિટેલ વિડીયો આપણા ચેનલ પર મૂકી દીધો છે, જઈ અને જોઈ લેજો. મગફળીના ટેકામાં આપણે જે વાત કરી હતી એ જ રીતે તમારે ફોટો પાડવાની છે. બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે તમે તમારા હાથે પણ સરકારી જે એપ્લિકેશન છે એનો ઉપયોગ કરીને તમારા ખેતરનો સર્વે કરી શકો છો, કારણ કે ઘણી વખત સર્વેમાં ઘણો બધો ટાઈમ લેતો હોય છે. તો કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે ત્યાંથી એ તમારા ખેતરનો સર્વે કરી શકો. પણ એની અંદર પણ ઘણા બધા ઇસ્યુઓ જોવા મળે છે કે ભાઈ દાખલા તરીકે મારું ખેતર છે તો બીજા વ્યક્તિનામાં દેખાડે છે, બીજા વ્યક્તિનું ત્રીજામાં દેખાડે છે. એટલે આ ટાઈપના ઇસ્યુ એમાં ઊભા થાય છે. પણ મેઇન વસ્તુ એ કે આપણે આપણી હાથે એક ફોટો ખેતરનો જરૂરથી પાડી લેવો, જેથી કરી અને આવનારા દિવસોમાં કોઈ ઇસ્યુ ઊભા કરવામાં ન આવે. અને હું તો એમ કહું છું કે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે, એટલે જે કૃષિ ધિરાણ છે એને ગવર્મેન્ટ માફ કરે. સહાયથી કાંઈ લાંબો છે ફેર પડે એમ નથી. વધીને તમે 20 થી 25,000 30,000 જેટલી સહાય આપશો તો એનાથી કાંઈ ફાયદો નહીં થાય. એટલે જરૂરથી જે છે કૃષિ ધિરાણ માફ કરવામાં આવે ગવર્મેન્ટ દ્વારા, એવી આપણે માંગ કરીએ છીએ. અને આવી બધી ડિટેલ વાળી માહિતી જો તમારે રોજ જોતી હોય તો આપણા નંબર અહીંયા દેખાય છે, વોટ્સએપમાં જોડાઈ જાજો, અથવા તો ખેડૂતભાઈને ફોલો કરી રાખજો. યુટ્યુબ ઉપર હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખજો. તમને આવી ડિટેલ વાળી માહિતી રોજે રોજ અને 100% સાચી માહિતી મળતી રહેશે.